જેટલી પણ મેં વિસાવદર બાબતોની ઘટના છે એમાં કોમેન્ટ્સ કરનારા લોકો આપણને શોર્ટ પાડીને મોકલે છે જોવા માટે કે જુઓ ગોપાલ ઇટાલિયા પ્રત્યે લોકોને કેવી લાગણી છે. આ લોકો આંગળી ઊંચી કરી શકે. ભારતીય જનતા પાર્ટી વાળા જે કઈ કે આંગળી ઊંચી કરે, હા બાપા તમે કયો એમ, ભારત માતા કી જય, વંદે માતરમ. વિસાવદરને એવું નથી જોતું. વિસાવદરને આંગળી કરે એવો માણસ જોઈએ, આંગળી ઊંચી કરે એવો નહીં. કિરીટભાઈ પટેલના કહેવાથી જ હર્ષદભાઈ રીબડિયાએ હાઈકોર્ટમાંથી રીટ પાછી ખેંચી લીધી. અને કિરીટભાઈ ધનાઢ્ય વ્યક્તિ છે અને એને મોટી આકાંક્ષા છે કે કોઈ પણ ભોગે મારે લડી લેવું છે. જી. અને જગદીશભાઈ, બીજી બાજુ જો વાત કરીએ તો કોંગ્રેસ અને ભાજપમાંથી કયા કયા સંભવિત ઉમેદવારો હોઈ શકે વિસાવદર બેઠક માટે? જુઓ, તમે લખી લો કોંગ્રેસમાંથી જે નામ અત્યારે ચર્ચામાં છે તે, કારણ કે ટિકિટ આપવાનું હાઈકમાન્ડ પાસે છે, આપણી પાસે નથી. બજારમાં જે નામ રખડે છે તે એ નામ જે ચર્ચાય છે તેની વાત કરું છું. કોંગ્રેસમાં હોટેસ્ટ બે નામો છે, ભરત વિરડિયા અને કરશન વડોદરિયા. અચ્છા. આ બંનેના નામ અત્યારે બિલકુલ ટોપમાં ચાલે છે. બાકી પાલ આંબલિયા અને પરેશ ધાનાણી હવે પ્રભારી થઈ ગયા એટલે એનું તો વાત પૂરી થઈ ગઈ. અને પાલ આંબલિયા જે છે એ સંભવ છે કે કદાચ એ સ્વીકારે પણ નહીં, કોંગ્રેસના ધ્યાનમાં હોય પણ એ કદાચ આવે કે ન આવે. તો એને વાત કરો તો બે નામ છે, ભરતભાઈ વિરડિયા અને કરશનભાઈ વડોદરિયા. એવી રીતે ભારતીય જનતા પાર્ટીમાંથી ભૂપત ભાયાણી અને હર્ષદ રીબડિયા નામ લાઈનમાં ઘણા હતા, પણ કિરીટભાઈ પટેલ જિલ્લા ભાજપના પ્રમુખ હતા. એ કિરીટભાઈ પટેલનું નામ, કારણ કે હું અત્યારે સૌથી આગળ એટલા માટે છે કે કહેવાય છે એવું, કિરીટભાઈ પટેલના કહેવાથી જ હર્ષદભાઈ રીબડિયાએ હાઈકોર્ટમાંથી રીટ પાછી ખેંચી લીધી. અને કિરીટભાઈ ધનાઢ્ય વ્યક્તિ છે અને એને મોટી આકાંક્ષા છે કે કોઈ પણ ભોગે મારે લડી લેવું છે, એટલે અત્યારે એનું નામ ટોપ ઉપર છે. બાકીના બે નામ જેમ ઓલીકોર પાલ આંબલિયા અને પરેશ ધાનાણી મેં ગણ્યા હતા, એવા નામ અહીંયા પણ બે રમે છે ભારતીય જનતા પાર્ટીમાં, જસુમતીબેન કોરાટ અને ભાઈ ભરતભાઈ ગાજીપરા. પણ હવે ભારતીય જનતા પાર્ટીમાંથી કોની પસંદગી કોના ઉપર કળશ ઢોળે એ પછીની ઘટના છે. આમ આદમીમાં તો કન્ફર્મ છે. અને એ ગોપાલ ઇટાલિયાએ આમ આદમી પાર્ટીના ઉમેદવારે તો અત્યાર સુધીમાં 90% ગ્રાસરૂટ લેવલનું કામ જેને કહી શકાય એ કરી લીધું. સભાઓ સંબોધી લીધી, ગામડે ગામડે સંપર્ક કરી લીધો, વિસાવદરની જનતાની નાડ પારખી લીધી. અને હું ને તમે બેન બે આપણે સોશિયલ મીડિયામાં તમે જો તો ખ્યાલ આવશે, કોમેન્ટ્સ જેટલી પણ કરે છે, આ આપણી જ નહીં, જેટલી પણ મેં વિસાવદર બાબતોની ઘટના છે એમાં કોમેન્ટ્સ કરનારા લોકો આપણને શોર્ટ પાડીને મોકલે છે જોવા માટે કે જુઓ ગોપાલ ઇટાલિયા પ્રત્યે લોકોને કેવી લાગણી છે. એ શું કામ છે? એક લોક પ્રતિનિધિત્વમાં જે હોવું જોઈએ એ તમામ પ્રકારનું મટીરિયલ ગોપાલ ઇટાલિયામાં છે. એ યુવાન છે, શિક્ષિત છે, એડવોકેટ છે, ઝુંઝારૂ છે, લડી શકે એમ છે, પાટીદાર છે અને બધું જ છે. તો ખેડૂતનો નેતા હોય એ વિસાવદરમાં જીતે. આ પ્રાયોરિટીમાં એક મુદ્દાનો કાર્યક્રમ છે. વિસાવદરની જનતા ઇન્ટેલેક્ચ્યુઅલ છે, એટલે કે બૌદ્ધિક ક્ષમતા ચરમસીમાએ છે. ત્યાં કોઈ પક્ષવાદ ચાલતો નથી, જ્ઞાતિવાદ ચાલતો નથી, પરિવારવાદ ચાલતો નથી, કોઈ કશું જ નથી. ત્યાં અપક્ષે જીતા હતા, કિમલોકવાળા જીતા હતા, જનતા દળે જીતું હતું, ભાજપે જીતું, કોંગ્રેસે જીતું, બધા જીતા. આમ આદમી જીતી ને જીપીપી એટલે કે ગુજરાત પરિવર્તન પાર્ટી જીતી. તમે વિચાર કરો. એટલે કે કોઈ પક્ષની હારે વિસાવદરને લેવા દેવા નથી. વિસાવદરની જનતાનો એક મુદ્દાનો કાર્યક્રમ છે, સાંજે કેની ડેલી ખખડાવી હકવા જોઈએ. અને એ વ્યક્તિ આપણો ઉમેદવાર હોય ઈ પણ પાછો જે તે અમલદારોને પણ ખખડાવીને કઈક કામ કઢાવી શકવો જોઈએ. વિનંતી નહીં. ભૂપત ભાયાણી આવે કે હર્ષદ રીબડિયા આવે, ભરત વિરડિયા આવે કે કરશન વડોદરિયા આવે, માની લો કે આ 4-5 માંથી કે આવા બીજા કોઈ ચૂંટાઈ જાય તો કરે શું? જો કોંગ્રેસના ધારાસભ્ય અત્યારે 17 જણા છે, કોઈનું પાવલું આવે છે? એક જિગ્નેશ મેવાણી જે છે એ પોતીકી રીતે માર્કેટિંગ કરી રહ્યા છે, એટલે એની કઈક ડિંગ ડિંગ વાગે છે. અમિત ચાવડાએ પોતે એક પત્રકાર હાયર કરેલા છે, એટલે એની વાત પણ થોડી પબ્લિકમાં આવે છે. બાકી તો તમે નામ પૂછો તો અડધા ગુજરાતને ખબર નથી કે કોંગ્રેસના અત્યારે કેટલા વિદ્યમાન ધારાસભ્ય છે. તો એવી હાલતમાં ધારો કે ભરતભાઈ કે કરશનભાઈ જીતી બી જાય તો પણ ક્યાં ફરક પડતા હે? કારણ કે લોકોને એમ ખાલી જોતા નથી ભારતીય જનતા પાર્ટીના ભૂપતભાઈ જીતે કે હર્ષદ રીબડિયા જીતે કે કિરીટ પટેલ જીતે. તમે વિચાર કરો, 3 માંથી એકેયમાં કોઈનામાં એવું કલેબર નથી કે એ આંગળી જે છે ચીંધીને કામ કરાવી શકે.
આ લોકો આંગળી ઊંચી કરી શકે. ભારતીય જનતા પાર્ટી વાળા જે કઈ કે આંગળી ઊંચી કરે, હા બાપા તમે કયો એમ, ભારત માતા કી જય, વંદે માતરમ. વિસાવદર ને એવું નથી જોતું. વિસાવદર ને આંગળી કરે એવો માણસ જોઈએ, આંગળી ઊંચી કરે એવો નહીં. ગોપાલ ઇટાલિયા જે છે એ એક એવું મટીરિયલ છે કે ઈ ભણેલો ગણેલો છે, તાર્કિક દલીલ કરી શકે એમ છે, કાનૂન ને કાયદા કાનૂન નો જાણકાર માણસ છે. એટલે 7/12 ના દાખલાથી માંડીને પાક વીમાની જે કાંઈ રકમો લેવી હોય તો કોને રજૂઆત કરવી, કેવા પ્રકારની કરવી, કેમ ફિક્સમાં મૂકવા અને કઈ રીતે કઢાવવું, કામ એનામાં આવડત છે. અને એને ભૂતકાળમાં અત્યારે જેનું પ્રચાર કાર્ય દરમિયાન પણ મામલતદાર પાસેથી ડીએપી ખાતર લેવા ગયા, તો હમણાં જ પ્રેસ છાપામાં બધામાં આવેલી વાત કહું છું કે જગ જાહેર છે કે એને મામલતદારને કેવા ફિક્સમાં મૂકી દીધા અને પોતે ખેડૂતની રજૂઆત કેટલે મહદ અંશે સફળ રીતે કરી લીધી. એટલે વિસાવદરની જનતામાં એવા ઉમેદવારની કોઈ વેલ્યુ થવા નથી જે કેવળ આંગળી ઊંચી કરી શકે. એમાં આંગળી ચીંધીને વાત કરી શકે અને નજર સે નજર મિલાવીને વાત કરી શકે એવા ઉમેદવારની ન્યા હંમેશા જરૂર રહેવાની. તો વિસાવદરની જનતાને જી હજુરીયો માણસ ગમતો નથી. એ કાટલો પકડીને અધિકારી પાસેથી કામ કઢાવી શકે એવો માણસ જોઈએ છે. અત્યારે ઈ હરોળમાં ગોપાલ ઇટાલિયા અગ્રેસર છે, પણ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એને હજી એના ભાથામાંથી તીર છોડ્યા નથી. ન કરે નારાયણ અને કોંગ્રેસ પાલ આંબલિયા જેવો માણસ કે ભારતીય જનતા પાર્ટી જે છે જસુમતીબેન કોરાટ જેવું વ્યક્તિત્વને ઉતારે તો પાટીદાર આંદોલન પર પાટીદાર નેતા હોવા છતાં અને અત્યારે અગ્રેસર હોવા છતાં તો ભાઈ આપણા ગોપાલ ઇટાલિયાને ભારે પડે. એટલે હજી આ બે નામ તો મેં તથાકથિત નામ આપ્યા. ભારતીય જનતા પાર્ટી કે એમ ટાઢે કોઠે મેળ પડે એમને. તમે જુઓ જયેશ રાદડિયા એને પ્રભારી બનાવ્યા, એ બહુ સૂચક છે. જયેશ રાદડિયા જે છે એ પાટીદાર નેતા છે અને એનો હોલ્ટ છે, કારણ કે સહકારી ક્ષેત્રનો પર્યાય શબ્દ છે. જેટલું સહકારી ક્ષેત્ર સૌરાષ્ટ્રમાં છે, જયેશ રાદડિયાને અવગણી કોઈ શકે નહીં. અને આપની જાણ ખાતર બેન, સહકારી ક્ષેત્રમાં જે માંધાતા હોય, જેનો દબદબો હોય, એનું પક્ષે કઈ કરી શકતું નથી. ઇફકોની ડિરેક્ટરની ચૂંટણીમાં પણ જયેશભાઈ રાદડિયા પક્ષના મેન્ડેટની વિરુદ્ધમાં પોતે ઉભા અને જીતી ગયા. દિલીપભાઈ સંઘાણીએ પણ ઇફકોના ડિરેક્ટર બની ગયા, મેનેજિંગ ડિરેક્ટર એટલે ચેરમેન. ઈ પણ પક્ષને બહુ ગમતું ન હોય તોય બનેલા છે. અને ઈ બંનેએ, દિલીપ સંઘાણી અને જયેશ રાદડિયા, એને ભૂતકાળમાં પક્ષની જે કયા અંદરો અંદરની ટાટિયા ખેંચ છે એના વિશે પણ ઘણી વખત પત્રકારોમાં આમ બાંધી મુઠ્ઠીની જેમ પણ વાત કરેલી છે. પણ તેમ છતાં પક્ષ એનું કઈ કરી ન શક્યું. શું કામ? બિલકુલ એનો પ્રભાવ છે સહકારી ક્ષેત્ર ઉપર. અને સહકારી ક્ષેત્રના જે ચેરમેન, તમે જિલ્લા બેંક થી માંડીને આ બધું તમે જે ઇફકો વગેરે કહો છો, તમારી ને મારી કલ્પના બહાર વાતો છે. 1-2 રાજ્યના બજેટ હોય એવા તો ઇફકોના બજેટ છે 80,000 કરોડ, 90,000 કરોડ વગેરે વગેરે. અને એની પોતાની સહીથી થાય. તમે સરકાર રાજ્ય કક્ષાના મંત્રી હોય યા કેબિનેટ મંત્રી હોય, એની સહીથી કઈ ના થાય. એ બધી સૂચના કરી છે કે વળી પાછું ત્યાં પ્રધાનમંડળની બેઠક મળે એમાં બધામાં મેળ પડે ને બધું પાસ કરાવવું પડે. આમાં તો પોતે જ હાંડ હોય, એની ઈચ્છા પડે એમાં સહી કરી દે. જગદીશભાઈને નોકરીએ રાખી લ્યો, જયેશભાઈ આગળ એક ફટાકડું મને પકડાવી દે કે જગદીશભાઈને જિલ્લા બેંકમાં રાખી લ્યો, તો કોઈ ના પાડે નહીં. મારી કોઈ આવડત હોય કે ન હોય, એનું પત્ર મળી ગયો એટલે વાત થઈ ગઈ પૂરી. તો આ પ્રકારનું એકાધિકાર ધરાવે છે. ને બીજું, આઉટ ઓફ વે જઈને લોન આપતા હોય છે. દરેકને જે કામ લાગુ જરૂરી હોય પૈસા નહીં, તો આ લોકો આઉટ ઓફ વે જઈને, એટલે કે કાગળિયા બગડિયા ઘટે બધે જે કઈ હોય તે આંખ મીચામણા કરીને બોલો કેટલા પૈસા. હવે પૈસા આપ્યા તો ઋણ સ્વીકાર કરનારાની તો વ્યવસ્થા હોય ને. એટલે એ બધી બાબતોમાં જયેશભાઈ કે એમ જ બધા કરવાના હોય, એટલે જયેશભાઈ ને પ્રભારી બનાવ્યા. અને પ્રભારી શું કરશે? ન્યા વિસાવદરમાં જશે અને જેને ભારતીય જનતા પાર્ટી ઈચ્છે એ ઉમેદવારને કોઈ નડતા નહીં એવું ઈ ન્યાના સ્થાનિક ભાજપને પ્રેશર કરશે કે બિલકુલ તમે જીતાડી દેજો, કાંઈ માથાકૂટ કરતા નહીં. કારણ કે આ 1.5 વર્ષ પૂરતી જ ચૂંટણી છે. આ 5 વર્ષ પૂરતી ધારાસભાની ચૂંટણી નથી. 2.5 વર્ષ તો કોર્ટમાં વેડફાઈ ગયા, જીતા અને પછી કોર્ટમાં ગયા, રાજીનામું આપ્યું, પાછા ભાજપમાં આવી ગયા. એ જે પિંજણ થઈ 2.5 મહિના વયા ગયા, 2.5 વર્ષ. એટલે આ 1.5 વર્ષ પૂરતું છે. એટલે જયેશભાઈ રાદડિયાને પુનેપૂર્વક ત્યાં ઉતારવામાં આવ્યા છે કે તમે ત્યાં જાઓ અને કોઈ ઊંચા નીચું થાય. કારણ કે જેને ધારો કે કિરીટભાઈ છે, અત્યારે કિરીટભાઈ પટેલની ઈચ્છા છે કે મારે લડી લેવું, તો જયેશભાઈ એમ કહી શકે કે તમારું કેલિબર ગોપાલ ઇટાલિયાને હરાવવા જેવું નથી.
એટલે તમે હમણાં જાળવા જાઓ, અને જો ભાજપે બીજું કોઈ વ્યક્તિત્વ ધાર્યું હોય તો એનું ત્યાં માર્કેટિંગ કરીને જયેશભાઈ કહી શકે કિરીટભાઈને કે તમે કાંઈ હમણાં બોલતા નહીં, નેક્સ્ટ ટર્મમાં જોયા જશે, કારણ કે આ દોઢ વર્ષ પૂરતું જ છે, એટલે જ ત્યાં મહેનત કરી રહ્યા છે. એટલે હું તમને એ કહું છું જે રીતે ગોપાલ ઇટાલિયા એટલે વન મેન શો છે, એવું ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટી પણ કંઈક માથામાંથી તીર ઉતરવાનું. કારણ કે આ વિસાવદરની ચૂંટણી જે છે ને ત્રણેય પક્ષો માટે અલગ અલગ રીતે માઇલસ્ટોન જેવી છે. આમ આદમી પાર્ટી માટે પાયો નાખવાની વાત છે. ગુજરાતમાં થર્ડ ફોર્સ ક્યારે હાલતું નથી એવી જે માન્યતા છે, એ માન્યતા પલટાવવા માટે વિસાવદરની ચૂંટણી આમ આદમી પાર્ટી માટે માઇલસ્ટોન છે. કોંગ્રેસ માટે અસ્તિત્વનો પ્રશ્ન છે. આખું એન્ટાયર કોંગ્રેસ ભેગું થઈને એક પેટા ચૂંટણી જીતાડી ન શકે તો એના પ્રભાવ વિશે શંકા જાય કે આખી કોંગ્રેસ જો એક બેઠક જીતાડી ન શકે તો પછી ભવિષ્યમાં આશા રાખવાની શું એક વિપક્ષ તરીકેની. એટલે એના માટે અસ્તિત્વનો પ્રશ્ન છે. અને ભારતીય જનતા પાર્ટી માટે શાખનો પ્રશ્ન છે કે 3 દશકાથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં છે, વિકાસના બહુ મોટા આયામો એને સર કર્યા હોવાનો દાવો કરે છે, અને એનું માઇક્રો પ્લાનિંગ છે. પેજ પ્રમુખ થી માંડીને બુથ પ્રમુખ સુધીના એના બધા માણસો છે, બધું છે. તેમ છતાં જો એ ન જીતે અને હારી જાય તો આખા દેશમાં એનો ગધેડો થાય, ગામ ગધેડો એટલે ઢંઢેરો, કે ભાઈ માદરે વતન મોદીનું છે, મોડલ સ્ટેટ ગુજરાત છે, 3 દશકાથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, સામ દામ દંડ ભેદ બધું છે, તળિયાથી નળિયા સુધીનું એની પાસે સામ્રાજ્ય છે. છતાં લોકોમાં કેટલો રોષ હશે કે વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટીને હરાવી દીધું, એવી મેસેજ જાય એમ છે. એટલે મેં આમ આદમી પાર્ટી માટે પાયાનો પ્રશ્ન, કોંગ્રેસ માટે અસ્તિત્વનો અને ભારતીય જનતા પાર્ટી માટે શાખનો, એમ ત્રણેય માટે થઈને આ બહુ જ જેને કહેવાય પ્રેસ્ટિજિયસ કહેવાય, લિટમસ ટેસ્ટ, એસિડ ટેસ્ટ જેવી આ ચૂંટણી છે બેન. જી